ખરેખર બધા પણ બાઇક માં પણ એકોને બાઇક ના આલી અને ઉપરથી મેણો માથાનો ઘા ખરેખર હવે 50,000 પડ્યા પેલા દોશીનો કંદોળો વેચી એને 50,000 ભાઈ જુનાથી સારું સસ્તું બાઇક આવે એ લાવી દેવું તો મેણું ભાગવું હોય ખરેખર આગેવાના ઘેર જવું આગેવાના સારી ઓળખાણ હોય એથી બાઇક લેતા આવું આગળ પાન પણ મેણું ભાગવું છે મથુરજી અલા ગફુરજી આકડો બોલો શું કામ હતું કહો કોમ પડી તું કોમ પડી તું વાહ બોલો બોલો બાઇક લાવું કહું જુનામથી બાઇક લાવું જુનામથી વાહ શેમાં અચાનક જ જરૂર પડી બાઇકની અચાનક જરૂર ભાઈ એનું મોટું કારણ છે મથુરજી શું કારણ આપણા બધા ભાઈઓ બાઇક ખબર ને તમને તો આપડે તો બધા જોડે બાઇક છે બધા જોડે બાઇક માં છે પણ એકોને બાઇક ના આલી ઉપરથી મેળો માર્યો આ મેળો છે મારે ખબર હા બધાને ભાઈ એને મેં કીધું કે તાકો તો નવ લાવ્યા તો શું માગતા ફરો એમ કીધું લો ઓહ તારી નવ તો નહીં લાવું પણ જુનાથી લાવી દેવું એવું છે ઓહ કપૂરજી તમને ખાચી સલાહ આલું હા જૂનું લાયા કરતા એક નવું લાવી દો બાઇક તમારું ખબર હોય 5-10 વર્ષથી જોવું ના પડે અને આ જૂના બાઇક લાવો ને એમાં તો ખર્ચા બહુ આવે ભાઈ પણ તમારી વાત સાચી નવા નહીં પણ હાલ જૂના 50,000 જ પડ્યા એમાં છે કેમ કે દોશીને પેલો ક્યારે જોડો વેચ્યો તમે વેચેલા એમને પૈસા પડી રહે તો ખોટા વાપરી જાય આમથી આમ બરોબર ના કદાચ બાઇક લાવી દો સારું ને ખોટું હા તમારે જરૂર હોય તમારે કોઈ હળિયો બહુ તારો હોય અને બાઇક હોય ને તો આપણે ફટફટ કોમ થઈ જાય તારે હા પણ આ વાસો ઉઘરી જઈ મારે બહુ મેળો મારે હો એવું છે તો કોઈ નવું લાવી દો તમે પણ નવાના પૈસા નહીં પૈસા ઉપરના તો એવું હોય તો હું હાલ દઉં 40,000 ઉપર જોઈશે તમારે કારણ કે નવા બાઇકની કિંમત કેટલી હોય ખબર 80-90 આજુબાજુ તો હશે કિંમત લાખ ઉપર નહીં પહોંચે ભાવ એ તો તમે લોન કરાવો ને તો એટલે પોકે કેશ કિંમત તો એટલી જ થાય એવું પેલા ખબર તમે લોન કરાવો ને એમાં તમારે 20-30,000 રૂપિયા વધારે થતા રહે અને તમે કેશમાં લાવો ને તો 20-30,000 નો ફાયદો થાય તમને અને તમારે જોતા હોય 40,000 તો હું હાલ દઉં તમારી સીઝન હમણાં અખાત્રી મને પાછા હાલ દેજો એવું હતું હા વાંધો નહીં 40,000 તમે આલો 9 સોળાઈ દઈએ એમને હા એ સારું રાયડા સીઝન આવે એટલે પૈસા પાછા કમ્પ્લીટ કારણ કે અરે મેણા કોઈને ખવાય નહીં ગફુરજી જો સાચી વાત છે અને આપણે તો ખબર રોજ બાઇક ની જરૂર હોય આપણે ખેતીવાળા મોણા તમે તમારે રોજ અડિયો પોકી પાહી ના તો બાઇક તો જોવો જ ગમે તે સાધન જોવો આપણે આગુ બાજુ થવું હોય ને કોમ આવો એવું હોય તો કાર્તિકભાઈ ફોન કરું મારું ઓળખાણ હા ઇંગા ફોન કરો શું વસ્તુ જો શું કાગળિયા જોવી કારણ કે હું મારી બાઇક લાવ્યો હતો ને કાર્તિકભાઈએ મને નંબર આલ્યો હતો પૂછી જો હા મારા બેટા આપણા ભાઈઓ જબર થઈ ગયા કરે કે તો ભાઈ શરમ ભરતા ને લગી રે અરે વાગ હેલો કાર્તિકભાઈ બોલ્યા હો મથુરભાઈ બોલ્યો આપણે કોઈ બાઇક જોતું હતું એક હા એટલે પેલું સ્પ્લેન્ડર નહીં આવતું કાળું બાઇક હીરી લેવાનું હવે એની કિંમત કેટલી કહેજો કેશ કિંમત 89,000 રૂપિયા અને લોન કરવા કેટલા પડાય રહ્યું 1,20,000 ઉપર પડી જાય ઓહ હા એટલે કેશમાં લો તમારે તો 20-30,000 નો ફાયદો થઈ જાય ને કશો વાંધો નહીં અને એમાં કાગળિયા હું જોઉં બરોબર આટલા કાગળિયા જોવી કશો વાંધો નહીં તો અમે કલાકમાં આવીએ તાન હા તમે 5,000 રહેજો પાછા હા રડો શું કાગળિયા જોશી કાગળિયા જો તમારે આધાર કાર્ડ જોશે એ 2-3 કાગળિયા હું તમને કહું એટલે લઈ લે તમે કાગળિયા આજે વધુ નહીં લહડ હાલ હા પૈસા લીધા અને પૈસા હું લઈને આવું તમે હું આવું એ કાગળિયા કહું એ બધા તમે લઈ લો બરાબર હા કપૂરજી હા જે બી તમે કાગળિયા કીધા ને એ કાગળિયા લઈને આગળ ઉભા રહો હું 40,000 રૂપિયા લઈને આવું બરાબર હું આગળ પૈસા કાગળ લઈને તૈયાર છું હા તો આવજો એ હારું અરે જોઈ નહીં હા ગપોચીલા રે કઈનો ઓર્ડર મારું મેં કીધું કમ્પ્લીટ કાગળિયા લીધા કમ્પ્લીટ કાગળ લીધા ઓહો આવડો મોટો ઠેલો તો જોવા ઠેલો તો આપણે કોઈ ટ્રેક્ટર નહીં લાવવાનો કે આવડો મોટો ઠેલો લીધો તમે બધા કાગળ અંદર જ છે કશો વાંધો નહીં બરોબર જે બરોબર બરોબર લહડો તારા પેલી અલ્યા મથુજી તમે પેડા ના લીધા લેવા દીધા હું હા કપૂરજી હા બાઇક કહેતા છો બાઇક આવી ગયું કે ના આવી ગયું બાઇક તો આવી પણ પેડા ના આયા ને ઓહો ગફુરજી
આપણે પેડા અત્યારે મોઘા પડી જઈએ હા એના કરતી હું કહું તમારે ડોસીને કહો માતર બનાવી દે આપણે માતા જે સળે બધા ભૈયા ખવડાવી દેવાની બધા ભૈયા હા પણ હું કહું ખબર પેલા હા પેલા જે મેળા મારી આવીએ ને પેલા મેળો ભાગવું મારે જઈને કશું ભાગવું નહીં હવે બાઇકમાં હું મેળા ભાગવા એ પટી હોય લાઈન પટી ગયું હવે અહીંયાને બતાવું નવું લાવ્યો એ ઠાઠિયા કરતા તો કશું બતાવવું નહીં બધા ભૈયા કહેતા હોય કે માતર ખાવા આવજો આપણે બાઇક લાવીને ખાલી બરોબર હા એ તો હું લો આ કહેતો કાકડી લો આ કાકડી હાચવી રાખજો પાછા તમે આવજો હવે હું આવું હાથ પગ ધોઈને પછી આવું હું જઈને બધાને કહેતો હોઉં કાગડે કેમ બતાવું ને હા હા લડો હો માતાજી આવો ભાઈ મથુજી તો ભલે ગયા પણ હું મેળો જે મારી જાય મેળો ભાગવા જાઉં છે કાગડી મેં તરત જ હેડું હાલ જ હા હા ડોસીને કહી દીધું હા માતા મેન તૈયાર રાખે એટલે કે જે મેળો મારી જાય હું પેલા મેળા ભાંચ્યા કહેતા હું લાવ્યો કાળો ઘોડો લાવ્યો હેલો બાઈક ક્યાંથી લાવ્યો નવું લાવ્યો નવું નવું લાવ્યો અરે ગળાની સોગન નવું લાવ્યો એવું નહીં તો કોઈ ડંકુ નાથમાં અંકુર તો આવી ગયો સુવાનું આજે સન લાવ્યો લે કપૂર તો મેળો માથાનું ખા એવું મને તો કહેતો વાહના તો એકે નહીં આપી ખરેખર તમારી વાત સાચી પડી હો ભગત એટલે મને કોઈને બાઇક ના લે પણ બધું વપરાય ખરા વધારે પડતું મને ખબર હે કોઈ આપ્યો નહીં વામો તને જો ને પેડા બેડા ખવડાવો ખવડાવવા નહીં ખવડાવવા નહીં પેડા હોવાથી અને હાલ માતા ખવડાવવાની તમને એવું એમ હોવા તો માતે તો લાવો ડોશી કરાવ બનાવવા માતા ઘેર ખુશી માતે બનાવ્યો એટલે કે આ જઈને બધાને કહેતા હોય કે નવું બાઇક લાવ્યો જબરું નવું લાવ્યો છે ને બળી દે નેવું એવું મને બેહાડ દો હા હા હજી મુહૂર્ત કરવાનું મંદિર હા પણ મને એક ઓટો તો માર દઉં એમ ના ઓટો પછી હું હાલે તો જોયે પછી ઓટો એવું? હાલું કે તમે દેખાવ શું નવું બાઇક હા નંબર આવ્યો આ નહીં હારું પછી આપજો નંબર આવે તમે એટલે ચક પાડો હોય તો નંબર ના લઈ યાર ને પેડા ખાતા નહીં હાજી હાજી ઓજે આવો વાહ નાલ પામો છે વાહ હાલ બતાવું કે કઈ લાવું કે બધા બાઇક લાવવા આવ્યો છે પેદા ખાવા હા હા કેતા હતા ને તો ના ચોલા બોલા હોજે કરા નહીં નવું લાવે હેડે જ આવ્યો હું અને આ તો પિયાદ અપાવી તમે લાવી દો નવું ને તમારે મેળો બધા ખાવા પડશે ના ના હવે આપણે તો નહીં જરૂર કોઈ બાઈક ની નહીં જરૂર ના ના લાડો આપણે આવો ઘણી વાર રહી હા આવો ઓટો મારી ઇતર મુજે એ હા અરે નવરી માટી કેટલી ઉડે શેક નહીં તમારે ઠાઠા કરતા નવું ક્યાંથી લાયા શોરૂમ અહીં તમારે મારી કરી આલી પાછું આવું નવું નવું આખવા કેશ ભરી સોળાઈ જો બાઈક તમે એવું મેળા મારતા બૈરા ગુલામ નવ સો જો તમારે ઠાઠા કરતા તો સારું હોય ને હવે તમારે કોમ નહીં નવા લાવે ને કનું હતા કનું છે હશે કોકે આલ્યું હશે કોઈ આવ્યું નહીં કોકને ખબર નહીં હોય ને કે આ રોજ બાઈક નો ભેટી પર એટલે એને ખબર નહીં હોય નવું નવું લાવ્યો છે ભાઈ બચારે આલી દીધું હશે એટલે ઘણાની સોગર હું નવું બાઈક લાવ્યો હવે મનાનું નવું લાવી દીધું તમારે જેવા મેં રોજ રોજ મારતા બૈરાનો ગુલામ ના કરતા નવું લાવવું સારું ના કરતા યાર બૈરાનો આવી રહ્યા ભાઈઓ ખોઈ રહ્યા એમાં નિમત એટલે અમે નહીં આવી રહ્યા જો ચોંટો માજીને આવી રહ્યા હતા નવા નવા લાયા હતી આ તો લાયા અમે તો નવાઈ નહીં લાયા તમારે પેલા લાયા હતા અમે ઠાઠ્યું છે એટલે 5 વર્ષથી હું નવાઈ કરીને પોસવાથી હાથ લાવે ને અમે નવું અમે એટલે તમારા ગરમ જોંટો માગતા નતા ફરતા અમે હા એ કાન હવે માગું નહીં પડે મારે કે નવું લાવી દીધું એટલે લાવું જ પડે ને તે લાયા અને હમણાં ઘણી વાર માતા ખાવા જજો ચોકમાં આમ પડ્યું આમ નેવું એટલે ચાઈ ચોરી કરી હતી કે ચોરી નહીં કેશ થી મા બાપ પડ્યા હતા પૈસા સમજ્યા ને લાગતું નહીં તમે લાવ્યો એવું મને જી તમારે લાગે કે ના લાગે અમે તમે બળતા છે ને અંદરથી એટલે બધું કહો સમજ્યા ને અમે પેડા ખાવા આવી જાય ને સમજણ પડી જાય હું લાવે કોણ લાવ્યું હો એટલે તમે જ લાવ્યો હું જ લાવ્યો હું એ ડોશીને કહે પેડા ખાવા આવો એટલે ડોસી હાલ બહાર જઈએ ખેતરમાં ચાલશે અમે નહીં ખવડાવાય નતો હું જોવા હો જો મોટો હું નિહારવાથી નિહાર બાઈક ઓ તારી આખી જિંદગી અમે 5 વાર અમાર બાઈક જેટલી વાર લઈ જાય એક વાર ના પાડી તમને હા તો ના પાડી તેમાં બાઈક લાવ્યો હું હા બાઈક તમને તો આલું ના સમજ્યા કેવું છે ઓ ઘરે બોડીને ફરો ગાળા વાળે ને માથા તો મિલી પડી ગયા મેં અરે માથે મૂકીને ફરો પડી ગયા મેં તમારે તો ઠાઠ્યું તમે ઠાઠ્યું
હા તો તમારે જેવા જ લઈ જજો ગાડીઓ કરી કોઈ અને તમારા રઘુ સિવાય કોઈ મારું બાઇક લઈ જતું નહીં એટલે દેખાતું નહીં આખતે હેડો કે તમારા બાઇકના ગુબા ઉપર એટલે મારા બાઇકના ગુબા પાડવાના મારું બાઇક મારું એનું બાઇક એટલે નવું લાવ્યું નવું પેટ શોરૂમથી છોડાયું પેટી બેગ પેકી બેગ પેકી બેગ કે પેટી બેગ પેટી બેગ એવું સંગ કાળો ઘોડો કાળો લીમોટા ઘોડો પડી જાય કાળો ઘોડો તમે લાગો એમ તો આવ્યો ને એટલે તમે કાળા ઘોડા જેવા જ લાગો હો ને મેચિંગ લાયા કલર ઓ સિટ્ટાઈ આમ લાગતો ને તો સિટ્ટાઈ જોયે ને મને એવું લાગ્યું કારું બાઇક અને મોડા નહીં લાગતું એક તાર લાગતું હતું એક તાર તારે લુકડો ઝકતો હતો તો સાત પ્યાલથી અમે એવા સમજ્યા ને પણ મેળું બાજ્યું ને મેં તો હું નવી કરી હે ઠાઠિયા કરતા સારું છે લાવ્યો છે ચોકથી વેચવા ચોકથી ઓછીના વ્યાજમાં ઉછીના નહીં ઘરમાં ગાઢ્યા હી કેશ ભર્યા લોનમાં કશું નહીં ના ઘરમાં તો કઈ તાર બાન ઝાડ ઉભું તું ઝાડ ઉપરથી તોડીને તું લાવ્યો હશી ચાર નહીં ડોશીનો ક્યારે ઝૂલો પડ્યો તો વેચી માર્યો તો કઈ નહીં એના પૈસા પડ્યા હતા મારા જોડે એટલે દાગીના વેચીને દેવા સાધન લાવે એમ નતું તાર કોને મમ્મી કોઈ દાગીના વેચીને બાઇક નહીં લાવ્યા બરોબર કેટલા પડ્યા છે દાગીના તમે વેકો હા તો દાગીના તો પડ્યા હી પણ દાગીના વેચીને નહીં લાવે ને તાર કોળે ગમે તે હવે મેણું ભાજ્યું ને હવે દાગીના વેચીને તો ના મેણું ભાગવાનું હોય ડોસીને પહેરે એવું રાખવું પડે ઘેર ડોશી કઈ નહીં વેચી મારશે તો હું ઓમે કહું તાર ઘણી વાર માતા ખાવા છે મંદિરે આપણા ચોકમાં એ નહીં અમે મેણા માર્યા તો તને હા કે બાઇક લાવી દો એટલે તું દાગીના વેચીને બાઇક લાવ્યો બરોબર હવે દાગીનાનું કોઈક મેણું મારશે તાર ડોસીને તો તું દાગીના હું વેચીને લાવે દાગીના તારા ઘેર વેચે એવું રેહું તો હું પાછું બાઇક વેચીને દાગીના લાવે હા કાકા અને પેડા લાવ્યો હોય પૈસા નહીં બા પેડા અને લે ફૂલ આડે લાવ્યો નહીં પહેલી વાત તો માતર બનાવી માતા એટલે હજુ ગામમાં જવાનું છે એટલે ગોમમાં પૈયા આ તો તમારે બાળવા આવ્યા કે નવું બાઇક લાવીને કહેવાય આવ્યા કે માતા ખાવા આવજો તમે એમને ગમે એટલા બારશો ને તો અમે તમારા ગોળમ કાળા મેસ નહીં થઈ જઈએ કશો વાંધો નહીં એ તો અંદર બરો છો દેખાવાના બાર એ તો અંદર અમે લે પડીએ દાગીના કરાવવા છીએ ને તે કિડની વેચી મારી અને દાગીના કરાયો પણ મેળો ભાગ્યો સમજ્યા ને હવે આવા શરીરમાં કિડની આવી રહી છે ઉભા રહેજો હું હા જા દેજો હા ઉતરો નેતા ઉતરો અલ્યા બારે વાત કરી નવાઈનું તારું બાઈક બંધ કર પહેલા તો નવાઈનું એમ બેહવાય નહીં દેતું મારે તો નવાઈનું બાઇક છે અમારું ના દઉં અમારું બાઈક 70 વખત લઈને ગયા હો ના હતો કર લઈ ગયો તો પણ આજ લેવાય તમે ના પાડી હા તે આજ તો ના આલું વાત કરી તો બસ આ મુએ બેહવાય ના દઉં અઠવાડિયે પહેલા જ બાઈક ભગત લઈ જતા ને ઠોચ્યું તું અરે ભગત લઈ ગયા હું તો લઈ ગયો મને આ લીધો જ ન તો બાઇક ના આવતારી તો તમારે લીધે જ આવી બાઇક હા આ તે સારું કહેવાય ને કે અમારા લીધે તમારે તો નવું સાધન આવ્યું લે હા. તમારે તો અમન એક લેવ કે તું ઓટો મારવા લે ના ઓટો નહીં મારતું સારું ચાલ લે પછી તારું નવીનું બાઈક નહીં કોઈ હવે રાજી છે તમે કારણે નવું બાઇક આવી હવે તમે માગવું નહીં પડે હા સમજ્યા? તે લઈ પૈસા લઈ રાજી થઈ જઈએ લઈ હું અમારે લેવા કાલે પૈસા? આવીને લઈ પૈસા લઈ પૈસા નહીં ખાલી માતા ખાવા આવી જાય મંદિર અને હોજે પેડા આવી જાય તમારે ઘેર સમજ્યા શેક કાળો ઘોડો કાળા ઘોડો જ છે અને તમે કાળા ઘોડા જેવા જ છો ઘોડા જેવો ઘોડો. પોતે કાળા મેસીન બાઈકે કાળું મેસ લાયા બાકી કાળો ઘોડો હે ને કાળા ઘોડા જેવા જ તમે લાગો હે મેચિંગ કલર લાવ્યા છેટે આવતા જ હવે ખાલી આ લુકડો ચકસી લુકડો ચકી એટલે સમજી લે કે કપૂરજી આવી હોમેથી લે જવા દે બાઈક હે ને આ મારી નાગેશ્વરી આ